તો ડ્રાઈવર કોને કહેવાય? બરાબર, તો ડ્રાઈવર ઇન્ક્લુડ્સ ઇન રિલેશન ટુ ધ મોટર વ્હીકલ which is drawn by the another motor vehicle the person who act as a steersman of the drawn vehicle. મીન્સ કે વ્હીકલને જે ચલાવતો હોય તેને પણ ડ્રાઈવર કહેવાય. અને જો વ્હીકલ ટોઈંગ કરીને લઈ જવાતું હોય, મીન્સ કે આ તમારું આગળનું વ્હીકલ છે અને ટો કરીને પાછળનું વ્હીકલ લઈ જવાતું છે, અને આ પાછળના વ્હીકલની અંદર જે કોઈ પણ બેઠેલા છે વ્યક્તિ, ટો કરીને લઈ જવો મીન્સ કે આ વ્હીકલ બગડી જાય ત્યારે આપણે એને નહીં દોરી બાંધીને લઈ જતા અથવા ચેન બાંધીને લઈ જઈએ છીએ, બરાબર, તો તેને ટોઈંગ કહેવાય છે. તો આ જે વ્હીકલ છે એની અંદર જે ટોઈંગ કરીને લઈ જવાતું વ્હીકલ છે તેની અંદર પણ કોઈને કોઈ બેઠેલું હોય છે અને તે માણસ સ્ટીયર્સમેન તરીકે ઓળખાય છે, બરાબર. તો એ સ્ટીયર્સમેનને પણ ડ્રાઈવર જ કહેવામાં આવે છે. તો ડ્રાઈવર કોને કહેવાય? કે જે વ્હીકલ ડ્રાઈવ કરતો હોય અને ટોઈંગ કરેલા વ્હીકલમાં જે સ્ટીયર્સમેન તરીકે બેઠેલો હોય એને પણ ડ્રાઈવર જ કહેવાય છે. અહીં તમે જુઓ તો ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ. ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ કોને કહેવાય? તો આપણે આગળ સબસેક્શન 2A આવશે 19નો, બરાબર, તેની અંદર જોઈશું. તો તેમાં કંઈક એવું છે, થોડું જણાવી દઉં તો તમે જ્યારે આરટીઓની એક્ઝામ આપવા જાઓ છો લર્નિંગ લાઇસન્સ મેળવવા માટેની, 3 વખત જો તમે ફેલ થાવ છો એક્ઝામમાં તો તમારે ડ્રાઈવર રિફ્રેશર ટ્રેનિંગ કોર્સ ફરીથી કરવો પડે છે અને તેના પછી તમને ફરીથી એક્ઝામમાં બેસવા દેવામાં આવે છે, બરાબર. ડ્રાઇવિંગ લાઇસન્સ કોને કહેવાય? તો લાઇસન્સ ઇસ્યુડ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી અંડર ધ ચેપ્ટર 2. આપણે આગળના વિડીયોમાં જોયું ને, ચેપ્ટર નંબર 2 શું દર્શાવે છે? લાઇસન્સિંગ ઓફ ધ ડ્રાઈવર. To the specified person daring to drive otherwise than as a learner, a motor vehicle or the motor vehicle of any specified class or description. મીન્સ કે કોમ્પિટન્ટ ઓથોરિટી દ્વારા તમને કંઈક લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે, કોઈ પણ સ્પેસિફાઈડ ડિસ્ક્રિપ્શનવાળા વ્હીકલનું લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવે અને જે તમને ઓથોરાઇઝ કરે છે, એક માણસ તરીકે ઓથોરાઇઝ કરવામાં આવે છે કે તમે આ માણસ આ પ્રકારનું વ્હીકલ ડ્રાઈવ કરવા માટે સક્ષમ છો, અથવા તમે લર્નર તરીકે આ વ્હીકલ અથવા મોટર વ્હીકલને તમે શીખી રહ્યા છો, તો તેને કહેવાય ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા લર્નિંગ લાઇસન્સ. એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ કોને કહેવાય? તો ઓમની બસ છે. આ જે બસ છે કેવી બસ છે? ઓમની બસ. ઓમની બસ કોને કહેવાય? કે 6 કરતાં વધારે પીપલ જેની અંદર ટ્રાવેલ કરી શકે તેને ઓમની બસ કહેવાય. ઓમની બસની ડેફિનેશન આપણે આગળ જોઈશું. તો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ મીન્સ કે ઓમની બસ છે વિચ ઇઝ ઓન બાય ધ કોલેજ, સ્કૂલ ઓર એની અધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એન્ડ યુઝ solely for the purpose of transporting students, staff of the educational institution in connection with any of its activities. કે કોઈ પણ ઇન્સ્ટિટ્યુશન, કોલેજ અથવા સ્કૂલ દ્વારા તેને ઓન કરવામાં આવી હોય, મીન્સ કે તેને પરચેસ કરવામાં આવી અને ફક્ત એનો વપરાશ ટ્રાન્સપોર્ટ કરવા માટે કોઈને સ્ટુડન્ટ અથવા સ્ટાફને કોઈ પણ એજ્યુકેશનલ પર્પઝ માટે ટ્રાન્સપોર્ટ કરવા માટે થતો હોય તો તેને કહેવાય એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ. ફેર્સ કોને કહેવાય? તો sums payable for the season ticket or in respect of the hire of the contract carriage. મીન્સ કે તમે કોન્ટ્રાક્ટ કેરેજ હાયર કરો અથવા કોઈ પણ સિઝન માટે ટિકિટ લો છો તો તેના માટે તમારે જે સમ્સ પે કરવું પડે છે, મીન્સ કે જેટલા રૂપિયા અથવા કશું આપવું પડે છે તેને કહેવામાં આવે છે ફેર્સ. સૌથી ઇમ્પોર્ટન્ટ ટર્મ છે એરિયા ગોલ્ડન અવર. ગોલ્ડન અવર મીન્સ a time period lasting 1 hour following a traumatic injury. તમારું જ્યારે પણ એક્સિડન્ટ થાય અને તમને એકદમ ટ્રોમેટિક ઇન્જરી આવે તો એ ટ્રોમેટિક ઇન્જરી અથવા એક્સિડન્ટ થવાના પછીનો 1 અવર ડ્યુરિંગ વિચ there is a highest likelihood of preventing death by providing prompt medical care. કે આ જે 1 કલાક હોય છે તે 1 કલાકની અંદર જો તમે પૂરેપૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપો તો there is a 99% chances that that person can be saved. તો આ જે 1 કલાક છે તેને કહેવામાં આવે છે ગોલ્ડન અવર, બરાબર. આ સેક્શન 12 એની અંદર એડ કરવામાં આવ્યું છે ગોલ્ડન અવર. આ ગોલ્ડન અવર જે છે તે હમણાં હાલમાં જ
જે નવા એમેન્ડમેન્ટ આવ્યા છે તેની અંદર એડિશન કરવામાં આવ્યું છે. સેક્શન 13 ગુડ્સ કોને કહેવાય? તો ઇટ ઇન્ક્લુડ્સ લાઇવ સ્ટોક એટલે જીવતી વસ્તુઓને પણ તમે ગુડ્સની અંદર ગણી શકો છો. એન્ડ anything other than the equipment ordinarily used with the vehicle which is carried by the vehicle except living person. હવે આની અંદર કઈ વસ્તુઓને ગુડ્સમાં નહીં ગણવામાં આવે કે જે પણ ઇક્વિપમેન્ટ સામાન્ય રીતે આપણા વ્હીકલની સાથે કેરી કરાતું હોય, જેમ કે સ્પેર વ્હીલને ગુડ્સમાં નહીં ગણાય. પછી જેક, જેના મદદથી તમે વ્હીકલને જ્યારે પંચર પડે છે ત્યારે તે વ્હીકલ ઉંચકવાનું કામ કરવામાં આવે છે, સ્ક્રૂ જેક, તો તેને પણ તમે ગુડ્સની અંદર નહીં ગણશો. તો લાઈવ સ્ટોક અને વિચ ઇઝ કેરીડ બાય ધ વ્હીકલ એક્સેપ્ટ લિવિંગ પર્સનને પણ તમારે ગુડ્સમાં નથી ગણવાનું. બટ ડઝ નોટ ઇન્ક્લુડ લગેજ ઓર પર્સનલ ઇફેક્ટ્સ કેરીડ ઇન ધ મોટર કાર. હવે મોટર કારની અંદર ગુડ્સ કોને કહેવાય મોટર કારની અંદર તમે આજે તમારું જે લગેજ છે અને તમારી જે પર્સનલ વસ્તુ છે ને તેને પણ તમારે ગુડ્સ નથી કહેવાનો, નહીં તો તમારી મોટર કાર જે છે તે ગુડ્સ કેરેજ બની જશે. તો એવું નહીં થાય, બરાબર, એવું નહીં થાય. તેના માટે અહીં ચોખવટ કરવામાં આવી છે કે તમારો જે મોટર કારની અંદર જે લગેજ લઈ જવામાં આવતો હોય ને કેટલીક પર્સનલ ઇફેક્ટ લઈ જવામાં આવતી હોય તેને પણ ગુડ્સ તરીકે ગણવાનું નથી. Trailer attached to the motor car or the personal luggage of the passengers traveling in the vehicle. મોટર કારની સાથે તમે જો કોઈ ટ્રેલર એટેચ કર્યું હોય તો તેને પણ તમે ગુડ્સમાં નથી ગણવાનું. ઓર ધ પર્સનલ લગેજ ઓફ ધ પેસેન્જર ટ્રાવેલિંગ ઇન ધ વ્હીકલ. કોઈ પણ જેમ કે બસની વાત કરીએ, બરાબર, તો બસની અંદર તમે તમારી બેગ ને એવું કશું પણ લઈ જાઓ છો તે બધા પર્સનલ લગેજ કહેવાય, તો તેને પણ આપણે ગુડ્સમાં નથી કન્સિડર કરવાનું. તો ગુડ્સની અંદર શું કન્સિડર થાય છે? લાઈવ સ્ટોક એન્ડ એનીથિંગ એક્સેપ્ટ કરેલી છે આ બધી વસ્તુઓ. વિચ ઇઝ કેરીડ બાય ધ વ્હીકલ. પછી એક્સેપ્ટ કઈ વસ્તુ એક્સેપ્ટ છે? લિવિંગ પર્સન, માણસને એક્સેપ્ટ કરવામાં આવ્યો છે, તેને લગેજને એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. પર્સનલ ઇફેક્ટ્સ કેરીડ ઇન મોટર કાર તેને પણ એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. વિચ ઇઝ એન્ડ ટ્રેલર અટેચ ટુ અ મોટર કાર તેને પણ એક્સેપ્ટ કરવામાં આવ્યું છે. પર્સનલ લગેજ ઓફ પેસેન્જર ટ્રાવેલિંગ ઇન ધ વ્હીકલ તેને પણ ગુડ્સ તરીકે ગણવાનું નથી. હવે ગુડ્સ કેરેજ કોને કહેવાય? તો કોઈ પણ મોટર વ્હીકલ જેને કન્સ્ટ્રક્ટ ઓર એડેપ્ટ કરવામાં આવ્યું હોય ફોર ધ યુઝ સોલેલી ફોર ધ કેરેજ ઓફ ગુડ્સ, ફક્ત ગુડ્સ એટલે કે સામાનની જ હેરફેર કરવા માટે જેને કન્સ્ટ્રક્ટ અને એડેપ્ટ કરવામાં આવ્યું હોય. or any other motor vehicle not so constructed or adapted when used for the carriage of goods. અને બીજું કોઈ પણ વ્હીકલ, બરાબર, કે જેને કન્સ્ટ્રક્ટ અને એડેપ્ટ નથી કરવામાં આવ્યું કોના તરીકે? ગુડ્સ કેરેજ તરીકે. પરંતુ જો તેનો યુઝ ફક્ત ગેરેજ ઓફ ગુડ્સ તરીકે કરવામાં આવે તો પણ તેને કહેવાય ગુડ્સ કેરેજ, બરાબર. તો ગુડ્સ કેરેજ કોને કહેવાય? તો કોઈ પણ મોટર વ્હીકલ જેને કન્સ્ટ્રક્ટ એડેપ્ટ કરવામાં આવ્યું હોય ફક્ત શાના માટે? ગુડ્સ એટલે માલ સામાનની હેરફેર માટે. અથવા કોઈ પણ મોટર વ્હીકલ કે જેને કન્સ્ટ્રક્ટ નથી કરવામાં આવ્યું તો પણ જ્યારે તેને કેરેજ ઓફ ગુડ્સ એટલે કે સામાનની હેરફેર માટે તેનો ઉપયોગ કરવામાં આવે તો તેને પણ ગુડ્સ કેરેજ જ કહેવાય છે, બરાબર. ગ્રોસ વ્હીકલ વેઇટ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, GVW, ગ્રોસ વ્હીકલ વેઇટ, બરાબર. It means in respect of any vehicle, the total weight of the vehicle and load certified and registered by the registering authority as permissible for that vehicle. ગ્રોસ વ્હીકલ વેઇટનો મતલબ એ થાય છે કે કોઈ પણ વ્હીકલ કે જેનું ટોટલ વેઇટ હોય છે, ટોટલ વેઇટ ઓફ ધ વ્હીકલ એન્ડ લોડ સર્ટિફાઈડ એન્ડ રજિસ્ટર્ડ બાય ધ રજિસ્ટરિંગ ઓથોરિટી. તો ગ્રોસ વ્હીકલ વેઇટમાં શું આવે છે કે ટોટલ વેઇટ ઓફ ધ વ્હીકલનું જેટલું પણ વેઇટ હોય છે તે તો હોય જ છે, સાથે સાથે તમે એની અંદર કેટલો લોડ કેરી કરી શકો છો એ સર્ટિફાઈડ અને રજિસ્ટર કરેલું હોય. કોના દ્વારા? તમારી રજિસ્ટરિંગ ઓથોરિટી દ્વારા. અને એ શેના આધારે? કે જેટલું પરમિશિબલ હોય ને તેના આધારે આ રજિસ્ટરિંગ ઓથોરિટી એ સર્ટિફાઈ કરે છે.
પર્ટિક્યુલર વ્હીકલ માટે, તો તેને ગ્રોસ વ્હીકલ વેઇટ કહેવાય. ગ્રોસ વ્હીકલ વેઇટમાં બે વેઇટ આવે છે. એક તો ટોટલ વેઇટ ઓફ ધ વ્હીકલ પ્લસ લોડ સર્ટિફાઈડ, મીન્સ કે તમે એ વ્હીકલની અંદર કેટલો એક્સ્ટ્રા લોડ કેરી કરી શકો છો. આ બંનેનો સરવાળો કરીને જે વેઇટ મળે તેને કહેવાય ગ્રોસ વ્હીકલ વેઇટ. Heavy goods vehicle means any goods carriage, the gross vehicle weight of which or the tractor or road roller, the unladen weight of either of which exceeds 12,000 kilograms. Heavy goods vehicle means any goods carriage, the gross vehicle weight of which, અહીં તમારે છે ને ધ્યાન રાખવાનું છે કે ગ્રોસ વ્હીકલ વેઇટ, લાડેન વેઇટ એન્ડ અનલાડેન વેઇટ, આ ત્રણ ટર્મ્સ આવે છે, આગળ આવશે ત્યારે આપણે જોઈશું. એ gross vehicle weight of which or the tractor or the road roller, the unladen weight of the either of which exceeds 12,000 kilograms. 12,000 કિલોગ્રામ કરતાં જો વધારે હોય કોઈ પણ ગુડ્સ કેરેજનું ગ્રોસ વ્હીકલ વેઇટ અને ટ્રેક્ટર અથવા રોડ રોલરનું અનલાડન વેઇટ, બરાબર, આ બંને વસ્તુ ધ્યાન રાખવાનું છે. અનલાડન વેઇટ મીન્સ કે આની અંદર કોઈ પણ માણસનું વજન કેલ્ક્યુલેટ કરવામાં નથી આવતું, કન્સિડર નથી કરવામાં આવતું. જ્યારે ટ્રેક્ટર અને રોડ રોલરની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં કોઈ પણ પ્રકારનું તમારે માણસનું વેઇટ નથી કરવાનું. જ્યારે ગુડ્સ કેરેજની વાત આવે છે તો તેની અંદર તમારે ટોટલ વેઇટ કન્સિડર કરવાનું, મીન્સ કે માણસથી માંડીને બધાનું જ વેઇટ તમારે કન્સિડર કરીને ગ્રોસ વ્હીકલ વેઇટ બનાવવાનું છે, બરાબર. તો તે જો 12,000 kgથી એક્સીડ કરતું હોય તો તેને કહેવાય હેવી ગુડ્સ વ્હીકલ. હવે હેવી પેસેન્જર મોટર વ્હીકલ કોને કહેવાય? તો પેસેન્જર મોટર વ્હીકલ આવે એટલે કે પબ્લિક સર્વિસ વ્હીકલ કહેવાય. Public service vehicle or the private service vehicle or educational institution bus or omnibus, gross vehicle weight of which or the motor car, the unladen weight of which exceeds 12,000 kilograms. જ્યારે પણ હેવી પેસેન્જર મોટર વ્હીકલની વાત કરવામાં આવે ત્યારે ગ્રોસ વ્હીકલ વેઇટ કોના માટે કન્સિડર કરવાનું? ઓમનીબસ માટે, પબ્લિક અને પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ માટે, એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ માટે, એના માટે GVW કન્સિડર કરવાનું, બરાબર. તો GVW તમારું 12,000 કિલોગ્રામ કરતાં વધારે હોય તો. અને મોટર કારની વાત કરીએ તો તેનું અનલાડેન વેઇટ કન્સિડર કરવાનું. કયું અનલાડેન વેઇટ? મીન્સ કે તેની અંદર પેસેન્જર નહીં બેઠેલા હોય અને તેવું જો કારનું વેઇટ 12,000 કિલોગ્રામ કરતાં વધારે હોય તો તેને કહેવાય હેવી પેસેન્જર મોટર વ્હીકલ. લર્નર્સ લાઇસન્સ કોને કહેવાય? તો લાઇસન્સ ઇસ્યુડ બાય ધ કોમ્પિટન્ટ ઓથોરિટી અંડર ચેપ્ટર 2 authorizing person to drive as a learner a motor vehicle or the motor vehicle of any specified class or description. લર્નર લાઇસન્સ તમને શું કરે છે? ઓથોરાઇઝ કરે છે કે એઝ અ લર્નર તરીકે મોટર વ્હીકલ અથવા મોટર વ્હીકલ ઓફ એની ક્લાસ, એટલે કોઈ પણ પ્રકારનું મોટર વ્હીકલ જે પર્ટિક્યુલરલી તમે મેન્શન કરેલું હોય તે મોટર વ્હીકલને લર્નર તરીકે ડ્રાઈવ કરવા માટે તમને ઓથોરાઇઝ કરે છે. લાઇસન્સિંગ ઓથોરિટી કોને કહેવાય? તો authority empowered to issue the empowered to issue the license under chapter 2 as case may be chapter 3, બરાબર. એવી ઓથોરિટી કે જે એમ્પાવર્ડ થયેલી હોય લાઇસન્સ ઇસ્યુ કરવા માટે, બરાબર. ડ્રાઈવરનું લાઇસન્સ ઇસ્યુ કરવા માટે ચેપ્ટર 2 અને કંડક્ટરનું લાઇસન્સ ઇસ્યુ કરવા માટે ચેપ્ટર 3, તો તે બધીને કહેવાય લાઇસન્સિંગ ઓથોરિટી. લાઇટ મોટર વ્હીકલ કોને કહેવાય? તો કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓર ધ ઓમનીબસ. ધ્યાન રાખજો, ટ્રાન્સપોર્ટ વ્હીકલને પણ લાઇટ મોટર વ્હીકલમાં કન્સિડર કરવામાં આવે છે. ઓર ઓમનીબસ ધ ગ્રોસ વ્હીકલ વેઇટ GVW કન્સિડર કરવાનું છે. આધર ઓફ વિચ ઓર ધ મોટર કાર ઓર ટ્રેક્ટર, મોટર કાર હોય, ટ્રેક્ટર હોય, રોડ રોલર હોય તો તેમાં અનલાડન વેઇટ કન્સિડર કરવાનું છે. જો લાઇટ મોટર વ્હીકલમાં એ લોકો શું કીધું? લાઇટ મોટર વ્હીકલમાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ અને ઓમની બસનું GVW કન્સિડર કરવાનું.
જ્યારે મોટર કાર, રોડ રોલર અને ટ્રેક્ટરનું તમારે અનલાડેન વેઇટ કન્સિડર કરવાનું છે અને તે એક્સીડ નહીં કરવું જોઈએ 7500 કિલોગ્રામથી. બરાબર છે. તો LMVમાં શું આવે છે કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓમનીબસ. ટ્રાન્સપોર્ટ વ્હીકલ મીન્સ કે જે કોઈ પણ વ્હીકલ ટ્રાન્સપોર્ટ માટે યુઝ થતા હોય, જેમ કે ટાટાનું આવે ને છોટા હાથી, બરાબર, તેનું વેઇટ 7500 કિલોગ્રામ કરતાં તો ઓછું જ હશે, તો તેને પણ LMV જ કહેવાશે આપણે. અને ઓમનીબસમાં આપણે મારુતિ ઓમની જોઈ લઈએ, બરાબર, મારુતિ ઓમની, તો તેમાં 6 સીટિંગ કરતાં વધારે કેપેસિટી, વધારે પેસેન્જર તમે લઈ જઈ શકો છો. તો તે ઓમનીબસનો પણ વજન, ઓમનીબસ છે તેનું પણ વજન 7500 કરતાં ઓછું જ છે, તો તેને પણ કહેવાય LMV. મોટર કારની વાત કરીએ તો મોટર કાર, ટ્રેક્ટર અને રોડ રોલરની વાત આવે તો તેમનું અનલાડેન વેઇટ કન્સિડર કરવાનું. મીન્સ કે માણસો નહીં બેઠેલા હોય, માણસોનું વજન એની અંદર કન્સિડર કરવામાં નહીં આવે, બરાબર, તો તેને અનલાડેન વેઇટ કહેવાય. અને એ બધું એક્સીડ નહીં કરવું જોઈએ 7500 કિલોગ્રામથી, તો તેને કહેવાય LMV. મેન્યુફેક્ચરર કોને કહેવાય? તો પર્સન હુ એન્ગેજ ઇન ધ મેન્યુફેક્ચર ઓફ ધ મોટર વ્હીકલ. એવા માણસો કે જે એન્ગેજ થયેલા હોય મોટર વ્હીકલના મેન્યુફેક્ચરિંગ માટે, તો તેને કહેવાય મેન્યુફેક્ચરર. મેક્સી કેબ જોઈએ તો મેક્સી કેબ કોને કહેવાય? અહીં જે આપણે ઓમની બસ આવી તેવી જ આવે છે મેક્સી કેબ. મેક્સી કેબ મીન્સ મોટર વ્હીકલ કન્સ્ટ્રક્ટેડ એડેપ્ટેડ ટુ કેરી મોર દેન 6 પેસેન્જર. 6 માણસ કરતાં વધારે પેસેન્જરને લઈ જવા માટે કન્સ્ટ્રક્ટ કરવામાં આવેલી હોય, પરંતુ નોટ મોર દેન 12 પેસેન્જર. 12 કરતાં વધારે નહીં. તો મેક્સી કેબમાં કેટલા? 6 થી 12ની વચ્ચે, 6 થી 12ની વચ્ચે આવતા હોય છે પેસેન્જર, બરાબર. એડેપ્ટેડ ટુ કેરી મોર દેન 6, ગ્રેટર દેન 6 એન્ડ બટ નોટ મોર દેન 12 મીન્સ આ ટાઈપનું રિલેશન ક્રિએટ થશે. 6 કરતાં વધારે પરંતુ 12 કે 12થી ઓછા, અને તેમાં ડ્રાઈવરને તમારે એક્સક્લુડ કરી દેવાનો છે, એટલે ડ્રાઈવરને ગણવાનો નથી. ફોર હાયર ઓર રિવાર્ડ મીન્સ કે પૈસા લઈને જે કોઈ પણ મોટર વ્હીકલ ચાલતું હોય અને તે મોટર વ્હીકલ 6 થી 12 લોકોની વચ્ચે, 6 કરતાં વધારે અને 12થી ઓછા લોકોને લાવવા લઈ જવા માટે વપરાતું હોય, તો તેને ડ્રાઈવરનો તેમાં કન્સિડર કરવાનો નથી. ડ્રાઈવર સિવાય 6 થી 12 લોકોને લાવવા લઈ જવા માટે વપરાતું હોય તો તેને કહેવાય મેક્સી કેબ. શું કહેવાય? મેક્સી કેબ. ઘણી બધી ટેક્સી જોઈ હશે, તેમાં તમે રેલવે સ્ટેશન પર જાઓ તો તેની પર લખેલું હોય છે મેક્સી. જો તેની જે કેપેસિટી હોય, જેમ કે ઇનોવા, બરાબર, જનરલી ઇનોવા જે છે, ઇનોવાની ઉપર મેક્સી એવું લખેલું હશે, MXI, કેમ કે ઇનોવાની કેપેસિટી 6 થી 12 લોકોની વચ્ચે હોય છે. જનરલી 8 સીટિંગ કેપેસિટી હોય છે, બરાબર, ડ્રાઈવરને છોડીને, તો એટલે તેને મેક્સી કેબ કહેવાય છે. મીડિયમ ગુડ્સ વ્હીકલ કોને કહેવાય? તો એની ગુડ્સ carriage other than the light motor vehicle LMV or heavy motor vehicle HMV. આ બધાને એક્સેપ્ટ કરીને જે કોઈ પણ વ્હીકલ હોય જે ગુડ્સ કેરેજનું કામ કરતા હોય તે બધા મીડિયમ ગુડ્સ વ્હીકલમાં આવે છે. મીડિયમ પેસેન્જર મોટર વ્હીકલ, તો જે પબ્લિક સર્વિસ વ્હીકલ છે ઓર પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ છે, એડ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ છે, અધર ધેન અ મોટરસાઇકલ, આની અંદર તમારે મોટરસાઇકલને કન્સિડર કરવાની નથી. એડેપ્ટેડ વ્હીકલ, અધર ધેન મોટરસાઇકલ, એડેપ્ટેડ વ્હીકલને પણ તમારે કન્સિડર નહીં કરવાનું. લાઇટ મોટર વ્હીકલને પણ કન્સિડર નથી કરવાનું અને હેવી વ્હીકલને પણ કન્સિડર નહીં કરવાનું. આટલા બધા વ્હીકલને છોડીને જે કોઈ પણ વ્હીકલ હોય તે બધાને કહેવાય મીડિયમ પેસેન્જર મોટર વ્હીકલ. મોટર કેબ કોને કહેવાય? તો મોટર વ્હીકલ કન્સ્ટ્રક્ટેડ એડેપ્ટેડ ટુ કેરી નોટ મોર ધેન 6, 6 જ વધારે 6 જ પેસેન્જરને લઈ જઈ શકે એક્સક્લુડિંગ ધ ડ્રાઈવર, તો તેને કહેવાય મોટર કેબ, બરાબર. આપણી જે ઓલા ઉબેર આવે છે, એ ઓલા ઉબેરમાં જે કોઈ પણ ટેક્સી આવતી હોય, જનરલી આપણી સ્વિફ્ટ ને એ જે કાર આવે છે ઓલા ઉબેરની અંદર ફરે, તો તે બધી કહેવાય મોટર કેબ, કેમ કે તેની પેસેન્જર કેપેસિટી લેસ ધેન 6 છે, બરાબર. મોટર કાર કોને કહેવાય? તો મોટર વ્હીકલ અધર દેન ધ ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓમની બસ, રોડ રોલર, ટ્રેક્ટર, મોટરસાઇકલ, એડેપ્ટેડ કેરેજ, તો આ બધા સિવાયના જે પણ મોટર વ્હીકલ છે તેને મોટર કાર કહેવાય, બરાબર. મોટર
vehicle other than the transport vehicle, omnibus, road roller, motorcycle, adapted carriage, તે બધાને કહેવાય મોટર કાર. મોટરસાઇકલ કોને કહેવાય? તો ટુ વ્હીલ મોટર વ્હીકલ, બે વ્હીલવાળું જે પણ મોટર વ્હીકલ છે, ઇન્ક્લુઝિવ ઓફ એની ડિટેચેબલ સાઇડ કાર, મીન્સ કે એક્સક્લુડ નથી પણ ઇન્ક્લુઝ છે. ડિટેચેબલ સાઇડ કાર હેવિંગ ધ એક્સ્ટ્રા વ્હીલ અટેચ ટુ ધ મોટર વ્હીકલ. મોટરસાઇકલમાં અહીં એ લોકોએ કીધું કે બે વ્હીલવાળી જે મોટર વ્હીકલ હોય તેને મોટરસાઇકલ કહેવાય, પરંતુ જો એક એક્સ્ટ્રા વ્હીલ એડ કરેલું હોય, એટલે કે ડિટેચેબલ સાઇડ કાર એડ કરેલી હોય અને 3 વ્હીલવાળું થઈ જતું હોય તો પણ તેને મોટરસાઇકલની અંદર જ કન્સિડર કરવામાં આવે છે. મોટર વ્હીકલ ઓર વ્હીકલ મીન્સ mechanically propelled vehicle adapted for the use upon road, whether the power or propulsion is transmitted thereto from the external internal source, include chassis to which the body has not been attached and the trailer, but does not include a vehicle running upon fixed rails, or the vehicle with the special type adapted for use only in the factory or in any other enclosed premises, or the vehicle having less than 4 wheels fitted with engine capacity not exceeding 25 cubic centimeter. તો મોટર વ્હીકલ કોને કહેવાય? તો કે જે મિકેનિકલી પ્રોપેલ થતું હોય અને જે પણ પાવર ઓફ પ્રોપલ્શન હોય તે એક્સટર્નલ અથવા ઇન્ટરનલ સોર્સનો હોય તેનો વાંધો નથી. ચેસિસથી બનેલું હોય અને જો ચેસિસ હોય પરંતુ જો તેની પર બોડી એટેચ નહીં થયેલી હોય અને ટ્રેલર હોય તો પણ આ બધોને મોટર વ્હીકલ જ કહેવામાં આવે છે. પરંતુ સાને ઇન્ક્લુડ નથી કરતું કે જે ફિક્સ રેલની ઉપર ચાલે છે, મીન્સ કે ટ્રેનને ઇન્ક્લુડ નથી કરતું. સ્પેશિયલ ટાઈપ એડેપ્ટેડ યુઝ ઓનલી ઇન ધ ફેક્ટરી, ફેક્ટરીની જે જગ્યા છે તેની અંદર વાપરવા માટે જે યુઝ થતું હોય તેને મોટર વ્હીકલ ના કહેવાય. પછી લેસ દેન 4 વ્હીલ હોય તો 4 વ્હીલ કરતાં ઓછા વ્હીલવાળું હોય તો તેને પણ મોટર વ્હીકલ ના કહેવાય. અને તે ફિટેડ થયેલું હોવું જોઈએ શાની સાથે? એન્જિન કેપેસિટી નોટ એક્સીડિંગ 25 ક્યુબિક સેન્ટીમીટર, એટલે 25 cc કરતાં ઓછા એન્જિન સાથે અટેચ કરેલું હોય અને 3 વ્હીલવાળું એટલે કે 4 વ્હીલ કરતાં ઓછા વ્હીલવાળું હોય તો તેને પણ મોટર વ્હીકલ આપણે નથી કહેતા. ઓમનીબસ કોને કહેવાય? તો કન્સ્ટ્રક્ટેડ એડેપ્ટેડ ટુ કેરી મોર દેન 6 person એક્સક્લુડિંગ ધ ડ્રાઈવર. બરાબર, ગ્રેટર દેન 6 person એક્સક્લુડિંગ ડ્રાઈવર, મીન્સ કે ડ્રાઈવરને આપણે નથી ગણતા અને ડ્રાઈવર સિવાય 6 માણસને આપણે લાવવા લઈ જવાનું, 6 કરતાં વધારે માણસને લાવવા જઈ જવાનું કામ કરે તેને ઓમનીબસ કહેવાય. ઓનર કોને કહેવાય? તો પર્સન ઓન હુઝ નેમ મોટર વ્હીકલ ઇઝ રજિસ્ટર્ડ, જેના નામ પર મોટર વ્હીકલ રજિસ્ટર્ડ થયેલું હોય. જો એ તમારો જે માણસ છે તે માઇનર હોય, મીન્સ કે 18 વર્ષ કરતાં નાનો હોય, તો એના જે પાલક માતા પિતા હોય તેને તમારે ઓનર તરીકે કન્સિડર કરવાના છે. બરાબર. અથવા જ્યારે પણ તમે કોઈપણ વ્હીકલને હાયર પરચેઝમાં લેવો અથવા એગ્રીમેન્ટમાં લેવો તો ધ પર્સન ઇન પોઝેશન ઓફ ધ વ્હીકલ અંડર એગ્રીમેન્ટ, આ એગ્રીમેન્ટની અંદર જે પણ માણસ એ વ્હીકલનું પોઝેશન લેતો હોય તો તે જ માણસને તેનો ઓનર કહેવાશે. પરમિટ કોને કહેવાય? તો સ્ટેટ અથવા રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે એના દ્વારા અંડર ધીસ એક્ટ ઓથોરાઇઝિંગ ધ યુઝ અ મોટર વ્હીકલ એઝ અ ટ્રાન્સપોર્ટ વ્હીકલ. બરાબર, કે તમારું જે વ્હીકલ છે તેને તમે ટ્રાન્સપોર્ટ વ્હીકલ તરીકે યુઝ કરી શકો છો એવી સ્ટેટ અથવા રિજિયનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી દ્વારા તમને પરમિટ આપવામાં આવી હોય તો તેને કહેવાય પરમિટ. પ્રિસ્ક્રાઇબ મીન્સ પ્રિસ્ક્રાઇબ બાય ધ રૂલ મેડ અંડર ધીસ એક્ટ. પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ કોને કહેવાય? તો મોટર વ્હીકલ કન્સ્ટ્રક્ટેડ એડેપ્ટેડ ટુ કેરી મોર દેન 6 person excluding the driver, ordinarily used on behalf of the owner of such vehicle for the purpose of carrying person for or in connection with his trade or business otherwise than for hire or reward, but does not include a motor vehicle used for the public purposes. પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ કોને કહેવાય? 6 કરતાં વધારે માણસોને લાવવા લઈ જવા માટે જો કોઈ વ્હીકલ ચાલતું હોય તે ઓનર દ્વારા ચલાવવામાં આવતું હોય વ્હીકલ, મીન્સ કે ઓનરની અંડરમાં એ વ્હીકલ રજિસ્ટર થયેલું હોય અને માણસને લાવવા લઈ જવા માટે તેના જે બિઝનેસ ચાલતો હોય, વેપાર ચાલતો હોય તો તેને અનુસાર લાવવા લઈ જવા માટે વાપરવામાં આવતું હોય. અધરવાઇઝ ધેન ફોર ધ હાયર
અ રિવાર્ડ બટ ડઝ નોટ ઇન્ક્લુડ કે ભલે તે પૈસા લેતો હોય, બરાબર, હાયર ઓર રિવાર્ડ લેતો હોય, પરંતુ હાયર ઓર રિવાર્ડ લેતો હોય ને તો પણ એને પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ જ કહેવાય, બરાબર. પરંતુ એ શું ઇન્ક્લુડ નથી કરતું કે જો એનો પબ્લિક પર્પઝ માટે યુઝ કરવામાં આવે તો તેને આપણે પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ પછી નહીં કહીશું. પબ્લિક પર્પઝ માટે યુઝ કરવામાં આવતી હોય બસ, બરાબર, જેમ કે લક્ઝરી બસીસ જે ભાડા લે છે પરંતુ પબ્લિક સર્વિસ મીન્સ કે અલગ અલગ પબ્લિકને લાવવા લઈ જવા માટે વપરાય તો તેને આપણે પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ નહીં કહીશું. પરંતુ કોઈ બી કંપનીની બસ હોય, તે કંપનીની બસ તે કંપનીના માણસોને લાવવા લઈ જવા માટે વપરાતી હોય તો તેને પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ કહીશું. પબ્લિક પ્લેસ કોને કહેવાય? તો કોઈ પણ રોડ, સ્ટ્રીટ, વે, અધર પ્લેસીસ through fair or not, whether or through fair or not, to which the public have right to access, and includes any place, stand at which passengers are picked up or set down by the stage carriages. પબ્લિક પ્લેસ કોને કહેવાય? તો કોઈ પણ રોડ હોય, સ્ટ્રીટ હોય, રસ્તા હોય, બરાબર, કે જ્યાં માણસોને રાઇટ ઓફ એક્સેસ હોય, મીન્સ કે માણસને ત્યાં જવાની પરવાનગી હોય, અને એ બધા પ્લેસીસને ઇન્ક્લુડ કરે છે કે જ્યાં પેસેન્જરને તમે પોતાના વ્હીકલની અંદર બેસાડતા હો અથવા વ્હીકલમાંથી ઉતારતા હો તો તે બધાને પબ્લિક પ્લેસ કહેવામાં આવે છે. પબ્લિક સર્વિસ વ્હીકલ કોને કહેવામાં આવે છે? વ્હીકલ વિચ ઇઝ યુઝ એડેપ્ટેડ ટુ યુઝ ફોર ધ કેરેજ ઓફ પેસેન્જર્સ ફોર હાયર ઓર રિવાર્ડ ઇન્ક્લુડ્સ મેક્સી કેબ, મોટર કેબ, કોન્ટ્રાક્ટ કેરેજ એન્ડ સ્ટેજ કેરેજીસ. પબ્લિક સર્વિસ વ્હીકલ એને કહેવાય કે જે એડેપ્ટેડ કરવા માટે જેનો એડેપ્ટ કરવામાં આવ્યું હોય ફોર ધ કેરેજ ઓફ પેસેન્જરને લાવવા લઈ જવા માટે એડેપ્ટ કરવામાં આવ્યું હોય, હાયર અને રિવાર્ડ લઈને મીન્સ કે પૈસા લઈને, તો એ બધું ઇન્ક્લુડ શું કરે છે? મેક્સી કેબ પણ આવી જાય, મોટર કેબ પણ આવી જાય, કોન્ટ્રાક્ટ કેરેજીસ પણ આવી જાય અને સ્ટેજ કેરેજીસ એટલે આપણી GSRTCની જે બસ ચાલે ને એ બધું જ પબ્લિક સર્વિસ વ્હીકલમાં આવે. રજિસ્ટર્ડ એક્સલ વેઇટ કોને કહેવાય? એક ઇમ્પોર્ટન્ટ છે. રજિસ્ટર્ડ એક્સલ વેઇટ કોને કહેવાય? ધ રિસ્પેક્ટ ઓફ ધ એક્સલ ઓફ એની વ્હીકલ, કોઈ પણ વ્હીકલની જે એક્સલ છે એની રિસ્પેક્ટમાં ધ એક્સલ વેઇટ સર્ટિફાઈડ એન્ડ રજિસ્ટર્ડ બાય ધ રજિસ્ટરિંગ ઓથોરિટી એઝ પરમિશેબલ ફોર ધેટ એક્સલ. કોઈ એક પર્ટિક્યુલર એક્સલ હોય છે, એક્સલ સાથે વ્હીલ અટેચ કરેલા હોય છે, તો આ જે એક્સલ છે એ એક્સલ સાથે જેટલા પણ વ્હીલ એટેચ કરેલા હોય એ બધા વ્હીલ દ્વારા જેટલું પણ વેઇટ અથવા પરમિશિબલ વેઇટ હોય છે તો તેને રજિસ્ટરિંગ ઓથોરિટી દ્વારા એ પરમિશિબલ વેઇટ જે છે તેને રજિસ્ટર્ડ કરવામાં આવે છે, બરાબર, તો તેને કહેવામાં આવે રજિસ્ટર્ડ એક્સલ વેઇટ.